ભુજના એસટી બસ સ્ટેશને 600 પ્રવાસીઓએ ઠંડી છાશનો લાભ લીધો। ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબડતા તાપમાં ભુજના એસટી બસ સ્ટેશન જિલ્લા એસટી તંત્ર અને માનવજ્યોત સંસ્થાના આયોજનથી રાજ્યના એસટી બસોમાં આવજાવ કરતા 600 પ્રવાસીઓએ બરફ, જીરા, નમકવાળી ઠંડી છાશનો લાભ લીધો હતો। હીટવેવની આગાહી પછી ધમ બપોરે ભારે તડકા વચ્ચે ઠંડી છાશ વિતરણ થતા પ્રવાસીઓનો જઠરાગ્નિ ઠર્યો હતો। પ્રવાસી જનતાએ નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યને બિરદાવ્યું હતું। આ વ્યવસ્થા ભુજ એસટી બસ ડેપો મેનેજર પ્રવીણસિંહ કુબાવત, એસટી બસ ડ્રાઈવર, કંડક્ટરો તથા માનવજ્યોત પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજાએ સંભાળી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। કચ્છ જિલ્લા એસટી તંત્ર અને માનવજ્યોત સંસ્થા ભુજના સહકારથી આજે ભુજના એસટી બસ સ્ટેશન ઉપર બપોરના 12 વાગ્યાથી 1.5 કલાક સુધી અહીં છાશનું વિતરણ કરવામાં આવ્યું છે। માનવજ્યોત સંસ્થા તરફથી બરફ, જીરા, નમકવાળી છાશનું અહીં વિતરણ કર્યું છે, જેનો લગભગ 500થી 600 જેટલા પ્રવાસીઓ લાભ લીધો છે। આજે એક સદગ્રસ્ત તરફથી આ છાશ વિતરણ છે, જલારામ બાપાની કૃપાથી। તો આજે આ છાશ વિતરણનો 600 જેટલી સંખ્યામાં પ્રવાસીઓ લાભ લીધો છે। માનવજ્યોત સંસ્થા આપને પણ ખ્યાલ છે, મીડિયાને અને આમ જનતાને પણ ધ્યાનમાં જ છે। આજે છેલ્લા 18-20 વર્ષથી આવી પ્રવૃત્તિ કરી રહી છે। અત્યારે જ્યારે કાળઝાળ ગરમી છે એની અંદર માનવ માત્રને ઉપયોગી થવા માટે આજે બસ સ્ટેન્ડ છે ભુજનું, એ જિલ્લાનું મુખ્ય મથક છે। અહીંયા રાજ્યભરના પ્રવાસીઓ આવતા હોય છે અને આ ગરમીમાં ગવર્મેન્ટ પણ એમ કહે છે કે હીટવીથી બચો, તો આ છાશ પીએ તો એને આંતરડી ઠરે, હીટવીમાં ફાયદો થાય। એટલે અપેક્ષા રહિત માનવજ્યોત સંસ્થા હંમેશા આવી પ્રવૃત્તિ કરતી જ રહે છે અને માનવજ્યોત સંસ્થાને આપને પણ ખ્યાલ છે કે 49 પ્રવૃત્તિઓ આવી ચાલી રહી છે અને આમ જનતાના સાથ સહકારથી બસ આવી પ્રવૃત્તિ ચાલી રહે, માનવ માત્રને અને જીવ માત્રનું કલ્યાણ થાય એ હેતુથી આ માનવજ્યોત સંસ્થા હંમેશા કાર્યરત છે અને રહેશે એવી પ્રભુની પાસે અમે પ્રાર્થના કરીએ। ઓમ શાંતિ। આજરોજ ભુજ બસ સ્પોટ ખાતે માનવજ્યોત સંસ્થાકીય સેવા દ્વારા તમામ પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ, આબાલવૃદ્ધ સૌ મુસાફરો અને અમારા તમામ સ્ટાફ માટે એક સરસ મજાનું ઉનાળામાં હીટ વેવની આગાહી છે 8 થી 10 તારીખ, જેમાં બહાર પ્રવાસીઓ અને સ્ટાફ સતત ગરમીમાં પોતાની નોકરી આપતા હોય, અવરજવર કરતા હોય તો લૂ ન લાગે, એમનો હીટ સ્ટ્રોક ના થાય અને એમની જઠરાગ્નિ શાંત થાય એ માટે એક માનવતાભર્યું સુંદર એક સહકારભર્યું કાર્ય એમને એક નેમ ઉપાડી છે અને એના માટે એક ઉત્તમ આયોજન કર્યું છે। તમામને અમે ફ્રી ઓફ કોસ્ટ એક છાશની મસાલાવાળી, બરફવાળી ઠંડી એવી સરસ છાશ આપી છે, જેથી એમનું જઠરાગ્નિ ઠરે, એમનો આત્મા રૂજે અને આવી ગરમીમાં એન્ટીબાયોટિક ઇમ્યુનિટી વધે એ માટેનો એક નવતર અને નમ્ર પ્રયાસ માનવજ્યોત સંસ્થાના અભિગમથી અમે સહકારથી કરેલ છે। આજે બસ બોટ ભુજ નવું, જ્યાં સૌથી વધારે બસોની આવાગમન રહેતી હોતી, સૌથી વધારે પ્રવાસી વિદ્યાર્થી આવતા હોય છે, ત્યાં અમે રાખ્યું છે જેથી મહત્તમ લોકો એનો લાભ લઈ શકે, બાળકો લાભ લઈ શકે, બહારના ગામડાના માણસો લાભ લઈ શકે અને સાથોસાથ અમારા તમામ સુપરવાઇઝર સ્ટાફ અને અમારા માનવજ્યોતના આગેવાનો દર સાલ અમને આવું મદદ પૂરી પાડે છે, સહકાર આપે છે। એમનો બી આજે ખૂબ સારો એવો પ્રતિસાદ સાંભળ્યો છે અને પોતે ખડે પગે રહી એક સંસ્થાકીય નેમ તો છે જ, પણ એક સેવાકીય કાર્ય પૂરું પાડેલ છે એમને।